ચલો પ્રશ્ન નંબર 8 પર્વતો ઉચ્ચ પ્રદેશો ઘસારાના કારણે રહેલા શંકુ આકારના પર્વતને ખાલી જગ્યા પર્વત કહે. અવશિષ્ટ જ્વાળામુખી ગેડ ખંડ ઘસાતા હવે આવા કોક શંકુ આકારના પર્વતો બનાવે તો પછી એ પર્વતને આપણે અવશિષ્ટ પર્વત કહેશું. કેવો પર્વત કહેશું? અવશિષ્ટ પર્વત કહેશું. સમજાઈ ગયું? વાંચીએ. દેખો આ રીતે પર્વત અને ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારાના પરિબળો દ્વારા ઘસાય અને તેના અવશેષો શંકુ આકાર, કેમ કે પર્વતની ડેફિનેશન જ છે ને પર્વત શંકુ આકારનો હોય. શંકુ આકારે રહી જાય તો તે ઘર્ષિત કે પછી અવશિષ્ટ કે શેષ પર્વતના નામે ઓળખવામાં આવે. ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળા છે, પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, પારસનાથ છે, યુકેમાં વેલ્સ છે, યુએસમાં ઓઝાર્ક છે. ઘણી વખત જો પ્રશ્ન થાય કે સાહેબ ભારતમાં રહેલી વિંધ્યાચલ પર્વતમાળા તો ખંડ પર્વતનું ઉદાહરણ છે, તો ખંડ પર્વત ઉપર નો ઘસારણ થાય હે ને, તો આને આપણે શું કહીશું? ખંડ અવશિષ્ટ કે અવશિષ્ટ ખંડ પર્વતમાળા. બરાબર. જેવી રીતના અરવલ્લી પર્વતમાળા છે. અરવલ્લી શું છે? અરવલ્લી એક પર્વતમાળા છે જે ઘસાયેલી જ છે, અવશિષ્ટ જ તે છે, પણ અવશિષ્ટ ગેડ પર્વતમાળા. ગેડ પર્વત ઘસાણો છે. અહીંયા કેવો ઘસાણો છે ભાઈ? અહીંયા ખંડ પર્વત ઘસાણો. એવું બની શકે જ્વાળામુખી પર્વત પણ ઘસાય, એવું બની શકે ગુંબજ આકાર પર્વત પણ ઘસાય. ઘસાય અને શંકુ આકાર જેવું દેખાય તો એને પર્વત આપણે કહેતા હોઈએ છીએ. સમજાય છે?